કાવાંટમાં બાઇકની ચોરી કરી ભાગતા ચોરને લોકોએ પકડી પાડ્યો, અર્ધનગ્ન કરી કાઢ્યો વરઘોડો. પોલીસે નહીં પણ લોકોએ કાઢ્યો વરઘોડો. કાવાંટ ખાતે શાકભાજી ખરીદવા આવેલા વ્યક્તિની બાઇક ચોરી કરી ભાગતા ચોરને ઝડપી પાડ્યો. બાઇક માલિકે ચોરનો પીછો કરી બૈડિયા વિસ્તારમાંથી ચોરને પકડીને લોકોએ નગ્ન કરી માથું ટકલું કરીને હાર પહેરાવી જાહેરમાં વરઘોડો કાઢ્યો. 3 ચોરોની ટોળકીમાંથી એક ચોરને લોકોએ દબોચી લીધો હોવાની ચર્ચા. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોની નિખરતા ગુજરાત ન્યૂઝ પુષ્ટિ કરતું નથી. હાલ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. મારું નામ જીતેશભાઈ રાઠવા, ડુંગરગામ. મેં સવારમાં માર્કેટ ગયેલો શાકભાજી લેવા. પછી આવીને શાકભાજી લઈને આવીને પછી ઊંઘતો તો 5:30 વાગ્યા સુધીમાં. તો બાઇક ચોરાઈ R15. પછી મેં પીછો કર્યો તરત, તો બેડિયામાં પકડાઈ. પછી એને મેં કવાંટ લઈને આવ્યો. પછી પોલીસ સ્ટેશને વરઘોડો કાઢ્યો અહીંયા. પછી પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી ત્યાં દવાખાનામાં લઈ ગયા. સર્વિસ કર્યું. એ સાહેબે કેસ કરવા કીધું. એના પછી એવો 2 ગાડી ચોરેલી હતી. એટલે એક ગાડી ઓલા કે નહીં, કેસ નહીં કરતા એમ. તો પછી મેં એકલો, પછી મેં કીધું ચલ તો રહેવા દે. કેટલા જણા હતા ચોર 3 જણા. એમાંથી પકડાય એક પકડાયો. 2 પથરા મારીને ભાગી ગયા હતા. તમારું નામ? જીતેશભાઈ રાઠવા. પછી પોલીસને જાણ કરવા પોલીસ તરીકે ફોન પર સાંજે ફોન કર્યો હતો. તો એ કીધું કે કઈ ને, એમાં તરત ફોન કર્યો મેં. પછી એ કીધું કે PCR આવશે એવું કીધું. પછી પોલીસ સ્ટેશને ચોરને પછી કેસ નહીં કર્યો. એટલે પછી એ બસમાં બેન જતો રહ્યો. મોટી ચીકલી, રાકેશ જામસિંગ નામ છે મારું. સવારમાં 5:30 અમે લોકો શાકભાજી લઈને આવ્યા. પછી શોપિંગની અંદર શાકભાજી અંદર મૂકવા ગયા. એ લોકો ગાડી ચાલુ કરીને ભાગ્યા. પછી હું અને ગાડી માલિક અને બંને મિત્ર થઈએ છે. તો પીછો કર્યો તો અમને બળિયાની અંદર મળ્યા. પછી બળિયાથી પકડીને લાવ્યા. અહીંયા અમે વરઘોડો કાઢ્યો. પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી પોલીસ સ્ટેશને કીધું કે દવાખાને લઈ જાઓ. તો દવાખાને લઈ ગયા, પાટાપાટી કરાવી. પછી ત્યાંથી ગાડી માલિક એકલો રહ્યો, બીજા બધા જતા રહ્યા. બરાબર. એટલે પછી એમ કહે છે કે ફરિયાદ કરવાની. એમ તો એ ભાઈ કે એકલો હું કરું, ફરિયાદ નહીં કરી. પછી એને મોકલી દીધો બસમાં બેહાડે. ઘટનાની જાણ અમે ફોન કરીને કર્યો હતો રાત્રે 5 વાગે. પણ એ એમ કીધું કે TCR આવશે. TCR ને આવતા તો ના, ગાડી નહીં આવી. પોલીસ સ્ટેશન 112.